તો આપણે છે ને બપોરે નીંદર કરીને એને ઉઠી ગયા હતા અને હું એટલી ખુશ હતી, બહુ જ ખુશ હતી, કેમ કે મારે એક વ્યક્તિને આજે મળવા જવાનું હતું. એ કોણ વ્યક્તિ છે હું તમને બતાવીશ, આગળ તમે જોજો. ઓકે, તો આપણે રેડી થઈને નીકળી ગયા હતા એને મળવા જવા માટે. અને અંદરથી તો એટલો હરખ થતો હતો ને, કેમ કે અમે છે ને કેટલા 5-7 વર્ષ પછી મળવાના હતા, તો એટલે બહુ જ હરખ હતો. અને આજે આની ચોટલી કેવી છે છે ને સરસ. પછી મારે છે ને પૈસા પૂરા થઈ ગયા હતા, તો પૈસા ઉપાડવા તો પડે, પણ અહીંયા જો તમે જોઉં કે કોક છે ને ભાઈ અહીંયા એટીએમ ભૂલી ગયા હતા. ભાઈ કોનું હોય શું હોય આપણે તો કાંઈ ખબર નથી. મેં પણ લીધું નહીં. પહેલાં એમ વિચાર તો આવ્યો કે એની જે બેંક છે એમાં આપણે આપી આવીએ, પણ એવો કષ્ટ મેં ન લીધો અને અહીંયા ત્યાં રહેવા દીધું કે એ ભાઈ આ ફેરા યાદ આવશે એટલે આવશે. પછી આપણે આપણા પૈસા મશીનમાંથી કાઢીને નીકળી ગયા હતા. અને પહોંચી ગયા હતા અહીંયા લાખોટા લેકે, અને આ બધા રમતા હતા. જો કેટલું સુંદર લાખોટા લેક, જોરદાર. અને આ બધા અહીંયા માછલી જોવે છે, મોટી મોટી માછલી, આ બધા એને બતાવતા હતા. જો જોઈ રહી તમને દેખાતી હોય ને તો. અને આ સુંદર લાખોટા લેક જે જામનગરની શાન કહેવાય છે. અને હું જે માણસની વાત કરું છું એ આ છે, જો મારી સ્કૂલ ફ્રેન્ડ છે. અમે છે ને 7 કે 5 વર્ષ પછી મળતા હતા, એટલે અંદરથી આમ એટલો હરખ થતો ને કે યાર મળીએ. ભલે અમે 2-3 જ ફ્રેન્ડ મળી શક્યા, પણ બીજા ના આવી શક્યા કોઈ કારણોસર. પણ આમ બહુ મજા આવી. એમ થાય કે આપણે સ્કૂલમાં પણ સાથે ભણતા હોય અને એને મળવા જાય ને એ અલગ જ એક ફિલિંગ હોય. એ શું કહું હું તમને, એટલે બહુ મજા આવી બસ અંદરથી તો. અને પછી અમે નીકળી ગયા ઘરે.